નમસ્કાર મિત્રો, આજે 15/9/2024 આપણા ફાર્મ ઉપર એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાના છે. એટલે આજે જે પાલનપુરથી ટીમ આવી છે અને આણંદથી જે એનડીડીબીની ટીમ છે એ પણ આવી છે. અને આજે કઈ રીતે એમ્બ્રિયો ટ્રાન્સફર કરે છે, શું પ્રોસેસ હોય છે, કઈ બ્રીડની ગાય હોય છે, એનું લેક્ટેશનનું દૂધ કેટલું હોય છે, એ બધી આજે માહિતી આપણે મેળવશું મિત્રો. જે આપણા માટે એક નવાઈની વાત કહી શકાય. અને આખા લગભગ રાધનપુર તાલુકાની તો બરે ખ્યાલ નથી કે ક્યાંય મૂક્યો હોય એવો અંદાજ નથી. લગભગ ફર્સ્ટ ટાઈમ છે જે એમ્બ્રિયો થતો હોય એ. અને આજે આપણે લાઈવ જોઈશું મિત્રો. નમસ્તે મિત્રો, આજનો જે આપણો વિડીયો છે ખાસ કરીને એવો લઈને આવ્યા છીએ કે જે ગાય બંને ટાઈમનું થઈને મતલબ દૈનિક દૂધ 6 થી 7 લીટર દૂધ આપતી હોય એ ગાયનું બચ્ચું આવે એ 20 લીટરથી વધુ દૂધ આપી શકે એવું શક્ય છે ખરું? આજનો અમારો મેઇન વિષય છે. તો મિત્રો, હકીકતની અંદર અમારા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કે જેમની દીર્ઘદ્રષ્ટિના કારણે એમને અમારા વિસ્તારની અંદર બનાસ ડેરીની અંદર જે પશુપાલકને દેશી ગાય ગૌવંશ છે અથવા એચએફ ગાયો છે તો દેશી ગૌવંશ જળવાઈ રહે અને એનું દૂધ 20 લીટર પ્લસ આપતી ગાયો ઉત્પન્ન થાય અહીંયા કરે. અને આવનારો સમય જ્યારે પશુપાલન ક્ષેત્રનો અને ખેતીનો છે ત્યારે એની અંદર પશુપાલકને કઈ રીતની ગાયો અને ગૌવંશ પોસાય એ રીતનું અમારા ચેરમેન સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે આ વિસ્તારની અંદર શક્ય બન્યું છે. અને આજે અમારા ડેરી ફાર્મ ઉપર અમારા ગામની 18થી વધુ ગાયોને એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા માટેની ટીમ આવેલી છે. તો શું છે એની સંપૂર્ણ વિગતો તે આપણે નિકુલભાઈ પાસે જાણીશું. તો નિકુલભાઈ, સૌથી પહેલાં જે 3 વર્ષની ગાય છે, સમજી લો કે ગાભણ થઈ શકવાની તૈયારીમાં છે, મતલબ ગરમીમાં આવી છે, તો એ ગાયને પહેલા વેતરમાં કે બીજા વેતરમાં ક્યારે આપણે એને એમ્બ્રિયો ટ્રાન્સફર કરી શકીએ છીએ? જે ગાય છે એ એક રીતમાં આવેલી હોવી જોઈએ જેના અંદર એઆઈ ન થયેલો હોવો જોઈએ, અને અથવા ફર્સ્ટ લેક્ટેશન વિજાયેલી હોવી જોઈએ, અને એને મિનિમમ 2 મહિનાથી વધુનો સમય થયેલો હોવો જોઈએ. એ પછી એના અંદર આ 2 ગાયોની અંદર એમ્બ્રિયો જે આપણે મૂકીએ તો એની અંદર ચાન્સીસ વધારે છે પ્રેગ્નન્ટ થવાના. ઉંમરલાયક ગાયોની અંદર ઓછા ચાન્સીસ છે પ્રેગ્નન્ટ થવાના. બીજું કે દેશી ગાય અને એચએફ ગાય બંનેમાંથી ગમે તે ગાયની અંદર મૂકી શકાય છે? હા, દેશી ગાય કે એચએફ ગાય બંનેમાંથી ગમે તે શકાય. અચ્છા, હા, એચએફ હોય તોય ચાલે, દેશી ગાય હોય તો. અને અત્યારે જે ડેરી જે એમ્બ્રિયો કરી રહી છે એની અંદર જે બચ્ચું આવશે એની શું વિશેષતા છે? એની વિશેષતા એ છે કે પહેલાં એક કાંકરેજ નસલનું આવશે, પ્યોર બ્રીડનું. અને બીજી વિશેષતા એ છે કે એની મધર છે એનું ફર્સ્ટ એક લેક્ટેશનનું દૂધ 4000 મિનિમમ 4000 લીટરથી પ્લસનું છે આખા વર્ષનું, આખા એક વેતર. હા, એટલે એનું જે બચ્ચું આવશે એ પણ એ ટાઈપનું બચ્ચું આવશે જે પહેલિયાતની અંદરથી પણ દૈનિક 20 લીટરથી વધુ દૂધ આપવાની ક્ષમતાવાળું બચ્ચું આવશે. અને કાંકરેજી બ્રીડનું હશે જે આપણે દેશી ગાય કહીએ તે. અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે જે એચએફ ગાયો આવે છે એ જ 20 લીટરથી વધુ દૂધ આપી શકે, પરંતુ મિત્રો આ વિસ્તારની અંદર એ શક્ય બન્યું છે કે હવે પછીના જે બચ્ચા આવશે એ 20 લીટર પ્લસ દૂધના આવશે. તો નિકુલભાઈ, અત્યારે આપણી ડેરીએ સૌથી પહેલાં એના બચ્ચા પણ ઉત્પન્ન કર્યા છે અને એ બચ્ચા અત્યારે કેવડા છે? જે પહેલી પ્રોસેસ હતી 9/8/2024 આ બધાની ગાયો પહેલાં બોલાવી હતી ત્યારે લગભગ અમે 30 ગાયો બોલાવી હતી. એના અંદરથી 10 ગાયો સિલેક્ટ થઈ. ફરીવાર જ્યારે બીજી 20 બોલાવી ત્યારે એના અંદરથી 10 જેટલી ગાયો એમ કરી અને 50થી વધુ ગાયો બોલાવી. એમાંથી 23 ગાયો સિલેક્ટ થઈ હતી. એ 9/8 અને 26/8 આ 2 દિવસે ગાયો સિલેક્ટ કરી. અને 26/8 ફર્સ્ટ ટાઈમ પહેલો એને ટીકો માર્યો જે ગરમીમાં આવવા માટેનો. પછી એને જે છે એ 6/8 ફરીવાર એને એક હીચમાં આવવા માટેનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. અને પછી 6/9
અને આ 8-9ના એને હીટ ચેક કરવામાં આવી કે બરાબર ગરમીમાં છે કઈ રીતે છે એનું જે ઓરીને બધું ચેક કરવામાં આવ્યું. એ પછી સિલેક્ટ થઈ એમાંથી 18 ગાયો. અને આજે જે છે તારીખ 15/9ના જે એ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાની છે એના અંદર સોનોગ્રાફીથી મશીનથી ચેક કરશે ઓરી ઉપર ફોલિકલ બનેલું છે કે નહીં, બરાબર જે હશે એ ગાયો જ સિલેક્ટ થશે. હવે એક બીજો પ્રશ્ન સૌથી અગત્યનો કે આ જે પ્રોસેસ છે આની પાછળ ડેરી કેટલો ખર્ચો કરે છે અને પશુપાલકે કેટલો ખર્ચો કરવાનો હોય છે અને એ પેમેન્ટ પશુપાલકે ડેરીને ક્યારે ચૂકવવાનું હોય છે? આનો એક એમ્બ્રિયોનો ખર્ચો 25,000 રૂપિયા જેટલો છે અને જે બનાસ ડેરી 10,000ની સહાય આપે છે અને 10,000ની NDS સહાય આપે છે. NDDB હા, એટલે NDS કંપની છે NDS હા એ અને એમ કરી અને 20,000ની સહાય થાય છે. 5,000 રૂપિયા પશુપાલકે ભોગવવાના હોય છે. એ પણ ક્યારે? જ્યારે તમારી ગાય મિનિમમ 3 મહિનાની પ્રેગ્નન્ટ થઈ જાય, ચેક થઈ જાય પછી જ એને એ પણ બનાસ ડેરી હપ્તે જે ગ્રાહકનો દૂધ આવક હોય એના અંદર પગારમાંથી કટ કરે. મિત્રો એમ્બ્રિયો ટ્રાન્સફર એ છે કે જે ગાય છે કે જેનું દૂધ બિલકુલ ઓછું છે અથવા તો આપણને એની પાછળી આવે એ પણ દૂધ ઓછું આપતી હશે તો એ પ્રોસેસ આપણે કરવા જઈએ અને સારા બીજદાન કરાવતા હોય ત્યારે 10 વર્ષે જે રિઝલ્ટ મળે છે એની જગ્યાએ જો આપણે કોઈ પણ પહેલા વેતરની અથવા બીજા વેતરની ગાયને આપણે એમ્બ્રિયો કરાવીએ છીએ તો એની અંદર ફક્ત જે ગાય છે એની કૂખ ભાડે લેવાની હોય છે. એનો બાપ અને એની માં બંને એના જે રેકોર્ડવાળું દૂધ હોય છે એમના જ એમ્બ્રિયો લઈ અને આની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. એટલે આપણે સીધા 3 વર્ષે જે 10 વર્ષે પહોંચવાના જગ્યાએ 3 વર્ષે પહોંચી જઈએ છીએ. આ એમ્બ્રિયોની ખાસિયત છે. આ મારા ગામના પશુપાલકો છે જેમની ગાયો આજે સિલેક્ટ થઈ છે. નેમાભાઈ છે, બકાભાઈ છે, કલ્પેશભાઈ છે, બાબુભાઈ છે, નિલેશભાઈ છે, કાળાભાઈનો દીકરો છે, નરેશ છે. આ બધા જે જાગૃત પશુપાલકો છે અને જેમને પહેલાં તરત જ જ્યારે આ કેમ્પની આ વાત થઈ ત્યારે તરત ગાયો લઈને આવી ગયા હતા કે અમારે પણ આ મુકાવવાનું છે. અને આજે તો લગભગ 15-20 જણાના બીજા ફોન આવ્યા છે કે અમને પણ મૂકી દો, પરંતુ આ પ્રોસીજર ઓછામાં ઓછી 1.5 થી 2 મહિનાથી વધુ પ્રોસેસ સમયની પ્રોસેસ છે ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. તો અમે તમને આગળ બતાવશું કે કઈ રીતની પ્રોસીજર છે. તો મિત્રો આખો વિડીયો જોવા માટે નવું જે વિજ્ઞાન આવ્યું છે એ છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી. તો એક સારી ગાય જો હોય જે વધારે દૂધ આપતી હોય એના એગ્સ લઈને અમે લેબની અંદર પહોંચાડીએ, એ પરિપક્વ થાય, લેબની અંદર 1 વીક સુધી રાખીએ, એમાંથી સક્ષમ જેટલા એગ છે એનું ફલનીકરણ કરવાનું લેબની અંદર જ કરીએ અને પછી જ્યારે મેચ્યોર થઈ જાય 1 વીકની અંદર તો તેનું બીજી ગાયના ગર્ભની અંદર પ્રત્યારોપણ કરીને જેનું ભલે દૂધ ઓછું આપતી હોય 2 લીટર કે 4 લીટર વાળી જ હોય, પરંતુ એ તૈયાર કરેલું જે એગ છે એ ગાયનું 20 લીટર દૂધ આપતી હોય તો એનું બીજી ગાયના ગર્ભની અંદર મૂક્યા પછી એની જે વાસળી થાય તેનું દૂધ જે મૂળ ગાય જે હોય 30 લીટર દૂધ આપતી હોય તો તેના જેવી વાસળી તૈયાર કરી શકાય. આ ટેકનોલોજીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી કહે છે. આપણે તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો અલગ અલગ ઇક્વિપમેન્ટ છે જે લોડ કરવાના, જે આપણે સીમનની સીધા જે સ્ટ્રો આવે એ રીતના જ જોઈ શકો છો. वो सर क्या है? वो स्ट्रा का ऊपर डालने के लिए. ओके. સ્ટિક નંબર ઉપર લખેલો હોય છે એ છે. ये सब यूट्यूब में डालने के लिए. જી उसमें भी दिखाई देगा ये वाला जो एम्ब्रियो आपने लिया वो ये नली में जाएगा. वो वाला वही है ना. बीच में डालना है. ये लोड हो गया. મોબાઈલ નંબર ચેન્જ કરો. પાર્ટીનું એનિમલનું બે કરો રસું જતું રહેશે. રત્નાભાઈ દીકા તમારી યારી નો કેમ
શકો છો મિત્રો તમે એમ્બ્રિયો લોડ થઈ રહ્યો છે અને કઈ રીતે આપણે એને ગાયની અંદર જે છે એઆઈ કરીએ એ રીતે જ પ્રોસેસ હોય છે મૂકવાની અને કઈ રીતે ઘરની અંદર લોડ થાય છે. આ ગર્ભાશય જેવું જ વાતાવરણ હોય છે, એના અંદર ઓક્સિજન, નાઇટ્રોજન બધું જ મળી રહે છે. નરી આંખે ન જોઈ શકાય એ ટાઈપનું એના અંદર 7 દિવસનું ભ્રૂણ હોય છે. ઓકે, હવે જોઈ શકો છો ત્યાંથી તૈયાર કરી અને આવેલું ભ્રૂણ જો હા આને પણ ઇન્જેક્શન આપી અને પાછળનો ભાગ સૂનો કરી દેવામાં આવ્યો છે, જેથી ગર્ભાશયના એન્ડ સુધી જાય આ ઘન તો પણ રિટર્ન એ તાકાત ના કરે એટલા માટે થઈ અને તોફાન પણ ના કરે. એટલે તમે જોઈ શકો છો એમ્બ્રિયો साहब तमारा आपको साहब सर हिंदी में मालूम पड़ेगा. आपके लिए तो सर ये नॉर्मल बात होगी, लेकिन हमारे लिए बहुत खुशी की बात है कि हमारे फार्म पे हो रहा है और जिसकी हम शायद कल्पना कर सकते हैं कि ब्राज़ील, इजराइल ये लोग एम्ब्रियो ट्रांसफ़र कर रहे हैं और आज हम यहाँ पर लाइव देख रहे हैं. એના માટે આ ડૉક્ટરોનો આપણે આભાર માન કે અત્યારે ઘણીવાર સવારે 5 વાગે આપણે ડેલી વિઝિટ કરતા હોય છે, આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે. એટલે આપણી બધાની મહેનત છે અને વેટરનરી વિભાગનો ખૂબ સહયોગ છે, એના કારણે આ શક્ય બન્યું છે. ચેરમેન સાહેબના ખૂબ પ્રયત્નો છે, પરંતુ જો આ ટીમ જ સક્ષમ ના હોય તો એ શક્ય નથી. પરંતુ શક્ય આમના કારણે બન્યું છે કે સાહેબ એક્ટિવ છે, એના કરતાં પણ આ વેટરનરી વિભાગ એક્ટિવ છે. હા, બિલકુલ સાચી વાત છે. આ જોવા માટે ખૂબ બધા અમારા ગામના પણ મિત્રો આવ્યા છે. સાહેબ માનસીભાઈ પણ છે, એઆઈ કર્મચારીઓ પણ છે અને ગામના પશુપાલકો પણ છે. હા, लेफ्ट साइड सर. हाँ, लेफ्ट साइड के डिपार्टमेंट में हो रहा है और देखिए ये हो गया. सॉरी, हिंदी गुजराती मिक्स आवे છે કારણ કે સાહેબ તો હિન્દી. ઓકે.